નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે અમે તમને એવી રહસ્યમય જાણકારી જણાવવાના છીએ જે તમારા ઘરનું નસીબ બદલી શકે છે, જેમાં ધનવેલ એટલે કે મની પ્લાન્ટના ગુપ્ત રહસ્યો અને વાસ્તુ ઉપાય જેનાથી તમે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકો છો। જો તમારા ઘરમાં પણ ધનનો છોડ હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ જરૂરી બનવાનો છે, તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો। આજે આ વિડીયોમાં આપણે જાણીશું એ જ ગુપ્ત રહસ્ય, કેવી રીતે આ નાનો મની પ્લાન્ટ એટલે કે ધનનો છોડ જે બની શકે છે તમારા ભાગ્યનું તાળું ખોલનાર ચાવી। આજના વિડીયોમાં આપણે ચોરેલો ધનનો છોડ લાવવો શુભ ગણાય છે કે અશુભ તે અંગેની સંપૂર્ણ માહિતી જોઈશું, તેમજ વિડીયોમાં આપણે એક સિક્કો મૂકવાનો ઉપાય જે અસરકારક છે, જેનાથી તમે પૈસાને ચુંબકની જેમ ખેંચી શકો છો, તે અંગેના ગુપ્ત રહસ્યો પણ આ વિડીયોમાં જોઈશું। તો દરેક ઘરમાં કોઈને કોઈ છોડ તો હોય જ છે, પણ એમાં એક એવો છોડ છે જે ઘરની કિસ્મત બદલી શકે છે, એ છે ધનવેલ એટલે કે મની પ્લાન્ટ। વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મની પ્લાન્ટને સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે। કહેવાય છે કે જ્યાં આ છોડ હોય ત્યાં માતા લક્ષ્મીનું સ્થાયી નિવાસ હોય છે અને ઘરમાં ક્યારેય પૈસાની અછત રહેતી નથી। વાસ્તુશાસ્ત્ર અને આયુર્વેદિક બંનેમાં મની પ્લાન્ટને અતિ ચમત્કારી છોડ માનવામાં આવ્યો છે, પણ શું તમને ખબર છે કે જો તમે એને ખોટી રીતે લગાવો, ખોટી જગ્યાએ રાખો તો એ સમૃદ્ધિ લાવવાના બદલે ગરીબી લાવી શકે છે। તો આગળ આપણે આ વિડીયોમાં જાણીશું મની પ્લાન્ટને લગાડવાની સાચી દિશા અને રીત, કઈ રીતે તેની ખાતર અને પાણી આપવાથી તેની શક્તિ વધી જાય છે, મની પ્લાન્ટ સાથે થતી એવી ભૂલો જે તમારા ઘરમાંથી લક્ષ્મીજીને દૂર કરી શકે છે, અને સૌથી અગત્યની વાત, કેવી રીતે માત્ર એક નાની ડાળી તમારા જીવનમાં પૈસા, પ્રસિદ્ધિ અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે। મિત્રો, અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આખરે હું જણાવીશ એવી ગુપ્ત માહિતી જે કદાચ તમે ક્યારેય સાંભળી નહીં હોય, જે તમારી ધનની કિસ્મત ખોલી શકે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાય લોકોના જીવનમાં પૈસાની ક્યારેય અછત નથી રહેતી, એમને જેમના હાથ લાગવો તેમ કામ બને અને જે ઈચ્છે તે પૂર્ણ થઈ જાય, અને બીજા કેટલાય લોકો એટલા છે એવા છે કે મહેનત કરે છતાં હાથમાં પૈસા ટકતા નથી। મિત્રો, આ બધું ફક્ત ભાગ્ય નથી, ઉર્જા અને વાસ્તુના નિયમોનું પરિણામ છે। વાસ્તુશાસ્ત્ર કહે છે જો તમે ઘરમાં માત્ર એક ચમત્કારી છોડ સાચી દિશા રીતે લગાવો છો, તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ અને આનંદના ઝરણા વહાવી શકે છે। તો ચાલો આજે આપણે જાણીએ મની પ્લાન્ટના 10 ચમત્કારી ફાયદા। તો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ મની પ્લાન્ટના ગુપ્ત રહસ્યો અને વાસ્તુ ઉપાય। તો સૌપ્રથમ આપણે વાત કરીએ મની પ્લાન્ટ ક્યાંથી લાવવો જોઈએ। આ છોડ ક્યારેય પણ ખરીદીને ન લાવવો, કારણ કે ખરીદેલો મની પ્લાન્ટ ક્યારેય અસરકારક નથી રહેતો। વાસ્તુ પ્રમાણે મની પ્લાન્ટ એવા વ્યક્તિના ઘરમાંથી લેવાનો છે જે ધનવાન હોય, ખુશ હોય અને જેના ઘરમાં સકારાત્મક ઉર્જા હોય। એમાંથી થોડી ડાળી તોડીને લાવવી એ ખૂબ શુભ માનવામાં આવે છે, પણ હા, આ છોડ ચોરી લાવવો અશુભ ગણાય છે। મની પ્લાન્ટ લાવ્યા પછી શું કરવું? તેને સૌપ્રથમ પાણી ભરેલી બોટલમાં મૂકવું જોઈએ, જેથી તેની ડાળીમાંથી જળ નીકળી જાય। જ્યારે જળ બહાર આવે ત્યારે અમે તેને જમીનની બોટલ પણ રાખી શકો છો। પાણી હંમેશા સ્વચ્છ અને શુદ્ધ હોવું જોઈએ। દર 2 થી 5 દિવસમાં બદલવું જરૂરી છે। હવે આગલા આપણે એક સિક્કા મૂકવાનો ઉપાય જે અસરકારક છે, જેનાથી તમે પૈસાને ચુંબકની જેમ ખેંચી શકો છો। મિત્રો, એક રસપ્રદ અને ગુપ્ત ઉપાય છે, મની પ્લાન્ટની માટીમાં અથવા બોટલમાં ₹1નો સિક્કો મૂકો। એથી ધનની ચુંબકીય ઉર્જા વધે છે। જે રીતે પાણીમાં ચંદ્રનો પ્રકાશ પ્રતિબિંબ આપે છે, એ રીતે આ સિક્કો ધનને તમારી તરફ આકર્ષે છે। જો એ સિક્કો લાંબા સમય સુધી છોડમાં રહે તો માન્યતા છે કે એક દિવ્ય સિક્કો બની જાય છે। જ્યાં રાખશો ત્યાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નહીં રહે। લાલ રિબિન કે રાખડી બાંધવી કેમ જરૂરી છે? જો તમે છોડને પાણીમાં રાખો છો તો તેની જડ પર લાલ રંગનો રિબિન કે રાખડી બાંધી દો। વાસ્તુશાસ્ત્ર અનુસાર લાલ રંગ ઉર્જા, સમૃદ્ધિ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે।
તે અનેક ગણી શક્તિ વધારી દે છે. એ માટે ચીન અને અન્ય લોકોમાં મની પ્લાન્ટ પર લાલ રિબિન બાંધવાનું શુભ માનવામાં આવે છે. પાણી આપવા માટેના નિયમો. તો મિત્રો, પરંતુ કેટલાય નિયમો જાણવાથી છોડ વધુ શક્તિશાળી બને છે. હંમેશા સ્વચ્છ અને પીવાનું પાણી જ આપવું. ક્યારેય ગંદુ કે બેસેલું પાણી ન આપવું. રવિવારે પાણી ન આપવું. એ દિવસ મની પ્લાન્ટ માટે અશુભ ગણાય છે. પાણીમાં જો તમે થોડું દૂધ કે બટાકાની રસની થોડી બૂંદો ઉમેરો તો પાન વધુ ચમકદાર અને હળિયાળા રહેશે. મની પ્લાન્ટ ભેટમાં ન આપવો. ઘરમાં ઉગેલો મની પ્લાન્ટ ક્યારેય કોઈને ભેટમાં આપવો નહીં, કારણ કે એ ઘરની સમૃદ્ધિને લઈ જાય છે. જો આપવો જ હોય તો બહારથી નવો છોડ લાવીને આપો. એ શુભ ગણાય છે. મની પ્લાન્ટ અને દૈનિક ઉપાય. સવારે ઉઠતા જ મની પ્લાન્ટને જોવું અત્યંત શુભ છે. એથી આખો દિવસ મન પ્રસન્ન રહે છે, સકારાત્મકતા મળે છે. જો શક્ય હોય તો દર શુક્રવારે મની પ્લાન્ટની પાસે દીવો પ્રગટાવો. એ લક્ષ્મીજીને પ્રસન્ન છે. ક્યાં લગાવવો જોઈએ? તો શાસ્ત્રો અનુસાર મની પ્લાન્ટને તમે પાણી ભરેલી બોટલ કે જમીનમાં બંને જગ્યાએ લગાવી શકો છો. એ પાણી હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. અને જો જમીનમાં લગાવો તો માટી ભીની અને પોષક તત્વોથી ભરપૂર હોવી જોઈએ. ઘરમાં મની પ્લાન્ટ વાવવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી ઉત્તમ ગણાય છે, કારણ કે આ દિશામાં દેવતાની અને વિઘ્નહર્તા ભગવાન ગણેશજી અને દિશાના સ્વામી ગ્રહ છે શુક્ર. જ્યારે આ બંને શક્તિઓ એકસાથે સક્રિય થાય છે ત્યારે ઘરમાં ધન, વૈભવ અને ખુશહાલી આપોઆપ વધે છે. મની પ્લાન્ટની કાળજી લેતી વખતે ભૂલથી પણ આ ન કરશો. પીળા કે સુકાઈ ગયેલા પાન છોડ પર રાખવા નહીં. એ નકારાત્મક ઉર્જા લાવે છે. મની પ્લાન્ટની જડને ક્યારે સ્પર્શ ન કરવો, કેમ કે એની જડમાં તેની શક્તિ વસે છે. સૂકા પાન ફેંકી દેવા કે માટીમાં દબાવવા નહીં. એ અશુભ ગણાય છે. જૂની દારૂની કે પેપ્સીની બોટલમાં મની પ્લાન્ટ ક્યારેય ન વાવો. એ અશુભ માનવામાં આવે છે. કયા સ્થાનો સૌથી શુભ છે? તો મિત્રો, તમે ઘરની મુખ્ય દ્વાર ઉપર મની પ્લાન્ટ રાખો તો એ સ્થાન સૌથી મંગળકારી ગણાય છે. દર વખતે તમે ઘરમાં પ્રવેશો ત્યારે એ હરિયાળી નજર પડે છે. એથી દિવસભર સકારાત્મક ઉર્જા બની રહે છે. તમે મની પ્લાન્ટને રસોડાની ખિડકી પાસે પણ રાખી શકો છો, કેમ કે ત્યાંથી પ્રકાશ અને હવા બંને મળે છે. તે ઉપરાંત છત પર, ગેલેરીમાં અથવા ઘરમાં મધ્ય ભાગમાં પણ મની પ્લાન્ટ લગાવવો શુભ છે. વાસ્તુ મુજબ જ્યારે મની પ્લાન્ટ ચારેય ખૂણામાં ફેલાય છે ત્યારે ઘરના ચારેય ખૂણામાંથી ધનનો પ્રવાહ શરૂ થાય છે. મિત્રો, મની પ્લાન્ટની પૂજા અને અન્ય માન્યતાઓ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો તમે મની પ્લાન્ટને ધનની દેવી સમજી પૂજા કરો તો તેના ચમત્કારિક પરિણામો ઝડપથી દેખાય છે. દર શુક્રવારે મની પ્લાન્ટને પાણી આપો અને શ્રીમ હિમ ક્લીમ લક્ષ્મી નમઃ મંત્રનો. એથી છોડમાં લક્ષ્મીજીની શક્તિ જાગૃત થાય છે. મની પ્લાન્ટને પૂજાના ખૂણે ન રાખો, પણ તેના નજીક દીવો કે અગરબત્તી પ્રગટાવી શુભ છે. મની પ્લાન્ટની વૃદ્ધિ અને દિશા. હંમેશા પ્રયત્ન કરો છોડની ડાળીઓ ઉપરની દિશામાં વધે. જેટલો ઊંચો મની પ્લાન્ટ વધશે એટલો જ ધન આકર્ષિત કરશે. જો તે ફેલાતો રહે તો એ ઘરના દરેક ખૂણામાં સમૃદ્ધિ પહોંચાડશે. મની પ્લાન્ટ એક નકારાત્મક ઉર્જાઓને ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી ગઈ હોય તો મની પ્લાન્ટના પાંદડા પર કાળા ડાઘ દેખાશે. એવો સંકેત મળે છે કે પાન તરત જ દૂર ફેંકી દો. એથી બધી ખરાબ ઉર્જા પણ ઘરની બહાર નીકળી જાય છે. સંબંધો અને શાંતિ માટે વાસ્તુશાસ્ત્ર કહે છે કે મની પ્લાન્ટ માત્ર ધન નહીં પણ સંબંધોમાં મીઠાશ પણ લાવે છે. જ્યારે એ હરિયાળો રહે છે ત્યારે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે, ઝઘડા ઓછા થાય છે અને ઘરમાં સુખદ વાતાવરણ બન્યું રહે છે. તો મિત્રો, મની પ્લાન્ટ માત્ર એક શણગારનો છોડ નથી, એ દેવી ઉર્જાનો સ્ત્રોત છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ, ભગવાન વિષ્ણુની કૃપા અને શુક્ર ગ્રહની શક્તિ છે. જો તમે પણ ધનવાન, સફળ અને ખુશ થવા જીવન ઈચ્છો છો તો મની પ્લાન્ટને પ્રેમથી વાવો, શ્રદ્ધાથી સંભાળો અને પૂજા કરો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.